સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે મોટો દાવ જે છે તે ખેલ્યો છે। ગોવિંદ દેસાઈની જગ્યાએ કપિલ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે। ગોવિંદ દેસાઈએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ઉમેદવાર બદલ્યાની વાત મળી રહી છે। હું ઓઢવના લોકો માટે, ઓઢવની સમસ્યાઓ માટે હું હર હંમેશ લડતો આવ્યો છું। ઓઢવની એક સમસ્યા માટે હું રાત દિવસ છેલ્લા 12 વર્ષથી લડત ચલાવી રહ્યો છું। કોંગ્રેસ પાર્ટીનો આદેશ આવશે તો ચોક્કસથી હું લડીશ, ઓઢવના લોકો વતીથી, ઓઢવની જનતા વતીથી, કારણ કે આજે ઓઢવની જનતા ત્રાહિમામ થઈ ગઈ છે। ઓઢવનો એવો એક પ્રશ્ન નહીં હોય કે જેને ઉઠાવ્યો નહીં હોય। ઓઢવના એક વ્યક્તિ માટે જ્યારે પણ જરૂર પડી, જ્યારે કોઈ વ્યક્તિને લાગ્યું કે સરકાર નથી સાંભળતી, કોઈ અધિકારી નથી સાંભળતો, એના માટે મેં લડવાનું કામ કર્યું, એનું કામ કરવાનું કામ કર્યું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઓઢવ વિસ્તારમાં જે વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી હતી એ વ્યક્તિએ ચૂંટણી લડવાની ના પડતા અન્ય વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવી છે। જી આ વાત કપિલ દેસાઈની કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે મોટો દાવ જે છે તે ખેલ્યો છે। અમદાવાદના ઓઢવમાં કોંગ્રેસે ઉમેદવાર બદલ્યા હોવાની વાત મળી રહી છે। ગોવિંદ દેસાઈની જગ્યાએ કપિલ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે। જી હા, સૌથી મોટા સમાચાર કે જ્યાં રબારી કોલોની એ ડિમોલેશન વખતે કપિલ દેસાઈ એ ચર્ચામાં આવ્યા હતા। જો કે હાલ કપિલ દેસાઈ યુથ કોંગ્રેસમાં પણ કાર્યરત છે। ગોવિંદ દેસાઈને ટિકિટ આપી કોંગ્રેસે તેમને મેદાને ઉતાર્યા હતા। જે બાદ ગોવિંદ દેસાઈએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ઉમેદવાર બદલ્યાની વાત મળી રહી છે। સામાજિક આરોગ્યનું કારણ આપી ચૂંટણી ન લડવાની જાહેરાત કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ કોંગ્રેસનો સૌથી મોટો દાવ જે છે તે ઓઢવ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। જો કે કપિલ દેસાઈ એ ઓઢવ અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જાણીતું નામ છે અને કોંગ્રેસનો એક યુવા મજબૂત ચહેરો એમને માનવામાં આવે છે। કારણ કે જ્યારે રબારી કોલોનીમાં જે ડિમોલેશન થયું, હજારો મકાનો પડ્યા, તે દરમિયાન એ કપિલ દેસાઈનું મકાન પણ ડિમોલેશનમાં આવ્યું હતું ને ત્યારથી તેમણે વિરોધ શરૂ કર્યો હતો। જો કે વિપક્ષના કેટલાય દિગ્ગજ નેતાઓ કપિલ દેસાઈ સાથે મળી રહ્યા હતા। રાહુલ ગાંધી સાથે પણ તેમની મુલાકાત કરી હતી અને આખો આ ડિમોલેશનની વાત તેમના સમક્ષ પણ રાખી હતી। ત્યારથી જ કપિલ દેસાઈ ખૂબ ચર્ચામાં આવ્યા હતા અને કપિલ દેસાઈ એ યુથ કોંગ્રેસમાં એ કાર્યરત છે। યુવાનોને સારું એવું માર્ગદર્શન પણ કોંગ્રેસની અંદર એ પૂરું પાડે છે। એક સારા એવા પ્રવક્તા તરીકે પણ ડિબેટોમાં જે છે તે બેસે છે અને એમને ટિકિટ આપતા હાલ તો જે કોંગ્રેસનું જે યુથ છે એ યુથમાં પણ ક્યાંક એ આનંદ જોવા મળી રહ્યો છે કે એક વ્યક્તિ આપણા એવા કે અત્યાર સુધી કોંગ્રેસમાં સારી એવી ભૂમિકા ભજવે એને ટિકિટ આપી અને એમને વિજય બનાવવાનો સંકલ્પ જે છે તે કોંગ્રેસના નેતાઓ અને યુવાનો જે છે તે કરતા જોવા મળી રહ્યા છે। જ્યારે ન્યૂઝરૂમ સાથે કપિલ દેસાઈ વાતચીત કરી ત્યારે શું એમણે કહ્યું અને કેવો વિશ્વાસ એમણે જે પાર્ટી છે કોંગ્રેસ તેમના પર રાખ્યો અને સાથે જ જે અલગ અલગ મુદ્દાઓ એમના વિસ્તારની અંદર છે કે જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રિપાંખીયો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે, એ બધાની વચ્ચે યુવાનો હવે આ ચૂંટણીની અંદર ખૂબ ઉતરી રહ્યા છે ને પક્ષ પણ યુવાનોને પ્રાધાન્ય આપી રહ્યું છે કે યુવાનો જેટલા વધારે ચૂંટણી લડે એટલું બહુ સારું રહેશે। એટલે કોંગ્રેસમાંથી આ સૌથી મોટો ચહેરો યુવાનનો કહેવાય કે જ્યાં કપિલ દેસાઈને મેદાને ઉતારતા હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે। તો કોંગ્રેસમાંથી કોંગ્રેસે યુવા ઉમેદવાર અમદાવાદ શહેરના ઓઢવ વોર્ડની અંદરથી મેદાને ઉતાર્યા છે। કપિલભાઈ આપણી સાથે ફોન લાઈન ઉપર છે, સીધી જ વાત કરીએ। કપિલભાઈ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કમિટમેન્ટ આપ્યું હતું કે અમે 50% યુવા ઉમેદવારને મેદાને ઉતારીશું। તમારા નામની જાહેરાત કરી દેવામાં આવી છે, તમને ફોન ઉપર જાણ કરી દેવામાં આવી છે। શું કહેશો, કોંગ્રેસે યુવા ઉમેદવાર તરીકે તમને મેદાને ઉતાર્યા ઓઢવ વોર્ડમાંથી? ચોક્કસથી હું ઓઢવના લોકો માટે, ઓઢવની સમસ્યાઓ માટે હું હર હંમેશ લડતો આવ્યો છું।
ઓઢવના પ્રાણ પ્રશ્નો હોય, ખારીગઢ કેનાલની ગંદકીની વાત હોય, તેને અંડરગ્રાઉન્ડ કરવા માટેની મારી 7 વર્ષની લડત હોય, એ બેઘર બનેલા શિવમ આવાસના 1300 પરિવારોને પાછા ઘર અપાવવાની વાત હોય, એ ઓઢવની અંદર ચારેકોર ભરાતા એ અંબિકાનગર હોય, વિમલ ચોકડી હોય કે ફાયર સ્ટેશન હોય, ઓઢવમાં ચારેકોર ભરાતા પાણીની સમસ્યા હોય, લોકોને પીવાના જે પાણીમાં જે કેમિકલ આવે, ગટરના પાણી મિક્સ થાય, પીવાના પાણીની સમસ્યાઓ હોય, રોડ રસ્તાઓની સમસ્યા હોય. ઓઢવની એક સમસ્યા માટે હું રાત દિવસ છેલ્લા 12 વર્ષથી લડત ચલાવી રહ્યો છું. ત્યારે ઓઢવના લોકોની લાગણી હતી કે અમારા ઉમેદવાર તરીકે અમે કપિલ દેસાઈને જોવા માંગીએ છીએ. ત્યારે કોંગ્રેસ પાર્ટીનો આદેશ આવશે તો ચોક્કસથી હું લડીશ ઓઢવના લોકો વતીથી, ઓઢવની જનતા વતીથી. કારણ કે આજે ઓઢવની જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. કારણ કે ઓઢવ વોર્ડ એ અમદાવાદ સિટીમાં તો છે, પણ ક્યાંક ઓઢવ વોર્ડની સાથે ઓરમાયું વર્તન અને ભેદભાવ વર્તન કરવામાં આવે છે. ઓઢવ અને બીજા વિસ્તારની કમ્પેરિઝન કરો તો ઓઢવની સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે ચોક્કસથી આપણે આંખે ઉડીને દેખી આવે એવી પરિસ્થિતિ ઓઢવની છે. ત્યારે ઓઢવના લોકો માટે, ઓઢવની જનતા વતીથી ગઈકાલે મેં સર્વે કરાવ્યો, ત્યારે ઓઢવના લોકોની લાગણી છે કે તમે અમારા વતીથી ચૂંટણી લડો. એટલે આ ચૂંટણી કપિલ દેસાઈની પણ ઓઢવની જનતા લડશે. ઓઢવની જનતાના પ્રાણ પ્રશ્નો માટે લડશે. ઓઢવની જનતા અહંકારી ભ્રષ્ટાચારી શાસનને ઉખાડી શકવા માટે લડશે. કપિલભાઈ, એવું કહી શકાય કે કોંગ્રેસે છેલ્લી ઘડીએ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો. ઓઢવની અંદર છેલ્લા કેટલાક સમયથી કપિલ દેસાઈનું વર્ચસ્વ જે છે એ ઓઢવમાં એ દબાણો ઉપર બુલડોઝર ચાલ્યું એ વખતની વાત હોય કે પછી ઓઢવના એ પ્રાણ પ્રશ્નોની વાત હોય, ઓઢવના લોકોની વચ્ચે કપિલ દેસાઈ હંમેશા જોવા મળતા હતા. એ જોઈને છેલ્લી ઘડીએ કપિલ દેસાઈના નામનો માસ્ટર સ્ટ્રોક આવ્યો. જી ચોક્કસથી પાર્ટીએ મને એક જે મારી કામગીરી છે ધ્યાને રાખીને પાર્ટીએ કહ્યું છે કે તમે લડો તો પાર્ટી અહીંયા આગળ મજબૂત થશે. ચોક્કસથી પાર્ટીનો આદેશ શિરોમાન્ય છે અને પાર્ટી કહેશે તો લડવાનું. મારી જોડે જવાબદારી છે. રાજસ્થાનનો હું સહપ્રભારી છું, રાષ્ટ્રીય સેક્રેટરી છું યુથ કોંગ્રેસનો. ઘણી બધી જવાબદારી એટલે પાર્ટીને મેં કહ્યું કે પાર્ટી બીજા ઉમેદવારોને આપે સારા, તો અમે લોકો પાર્ટીના જે ઉમેદવાર આવે એને મજબૂતીથી લડાવીશું. ત્યારે પાર્ટી અમારા સમાજના ગોવિંદભાઈ દેસાઈ કરીને જે વ્યક્તિ છે એ પણ છેલ્લા 18 વર્ષથી એટલી બધી સેવાઓની કામગીરી કરે અને સેવાકીય પ્રવૃત્તિઓ એ બાળકો જે આખા ગુજરાતમાંથી આવતા વિદ્યાર્થીઓને એ જે પોલીસની પરીક્ષા હોય, પીએસઆઈની પરીક્ષા હોય, એના માટે રહેવાની, જમવાની, તેના ગ્રાઉન્ડ સુધી મૂકવાની આવી અનેક સેવાઓમાં જોડાયેલા વ્યક્તિને અમે રજૂઆત કરીને પાર્ટી એમને તક આપી હતી. પણ એક એમના વ્યક્તિગત ને થોડા સામાજિક કારણોસર એમને ના પાડી. ત્યારે પાર્ટીએ મને કહ્યું કે હવે તમારે મેદાને ઉતરવાનું છે. તો પાર્ટીનો આદેશ શિરોમાન્ય છે. ઉતરીશું, લડીશું. ઓઢવ ઇતિહાસ રચશે, ઓઢવની જનતા ઇતિહાસ બનાવશે અને ગુજરાતમાં ઓઢવનો ડંકો વાગશે. કપિલ દેસાઈનો આ કોન્ફિડન્સ 2027 માટેનો છે કે પછી કપિલ દેસાઈ પાર્ટીના આદેશને લઈને આ કોન્ફિડન્સથી બોલે છે? જો મારો કોન્ફિડન્સ છે મારા કામનો. મારો કોન્ફિડન્સ છે કે મેં જે કામ કર્યા છે ઓઢવના લોકો માટે. ઓઢવનો એવો એક પ્રશ્ન નહીં હોય કે જે મેં ઉઠાવ્યો નહીં હોય. ઓઢવના એક વ્યક્તિ માટે જ્યારે પણ જરૂર પડી, જ્યારે કોઈ વ્યક્તિને લાગ્યું કે આ સરકાર નથી સાંભળતી, કોઈ અધિકારી નથી સાંભળતો, એના માટે મેં લડવાનું કામ કર્યું, એનું કામ કરવાનું કામ કર્યું. અને ઓઢવની જનતા પણ જોવે છે કે વિપક્ષમાં રહીને એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસનું સૌથી મોટું બજેટ એ ખારીગઢ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાનું, એના માટે 7 વર્ષ લડીને વિપક્ષમાં રહીને અમે કરાવી શકતા હોઈએ. ઓઢવને પ્રદૂષણ મુક્ત કરવાની લડત, એમાં મોટાભાગે સફળતા અમે લોકો વિપક્ષમાં મેળવી શકતા હોઈએ. કે શિવમમાં 1300 પરિવારો બેઘર થાય એના માટે લડત ચલાવી અને વિપક્ષમાં રહીને જો પાછા 1300 ગરીબ પરિવારોને મકાન અપાવી શકતા હોઈએ. ઓઢવમાં રવા વિસ્તારના મુદ્દે એ દાદાનું બુલડોઝર ફેરવીને બરબાદ કરતો લોકોને ત્યારે લડીને અમે જો એ રોકાવી શકતા હોઈએ. અમે ઓઢવના તમામ પ્રશ્નો જો આટલી મજબૂતીથી લડીને જો વિપક્ષમાં રહીને કરાવી શકતા હોઈએ તો જનતાને આત્મવિશ્વાસ છે. અમારા કરતાં પણ વધારે આત્મવિશ્વાસ જનતાને છે કે આવો વ્યક્તિ જો અહીંયાથી જીતીને જશે તો અમારા મુદ્દાઓ ઓઢવની જે કાયાકલ્પ છે એ બદલાઈ જશે અને ઓઢવના લોકોની સાથે જે ભેદભાવ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ ભેદભાવ દૂર થશે. અને અમારા માટે એ કોર્પોરેશનમાં લડનારો વ્યક્તિ છે આ લડશે તો જ ઓઢવનો ઉદ્ધાર થશે. બાકી આજ દિન સુધી 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પેનલો અહીંયા જીતી આવી છે અને ભારતીય જનતા પાર્ટીની પેનલો એ લોકોની સ્ટ્રેટેજી છે કે ચહેરા બદલીને દર વખતે આવવાનું. આ વખતે પણ મને વિશ્વાસ છે કે 4માંથી 3, 4માંથી 2, 4માંથી 4 ચહેરા બદલીને લોકો આવશે. ચહેરા બદલો અને મૂર્ખ બનાવો લોકોને. આ નીતિ છે પણ હવે લોકો સમજી ગયા છે. આ આત્મવિશ્વાસ લોકોનો છે, જનતાનો છે. જનતાના વિશ્વાસ ઉપર, જનતાના આત્મવિશ્વાસ ઉપર અને જનતાના આશીર્વાદથી આ ચૂંટણી લડવાની છે. આ ચૂંટણી કપિલ દેસાઈની પણ ઓઢવના લોકો લડશે. આભાર કપિલ દેસાઈ, વાતચીત કરો બધું. થેન્ક યુ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.